जिनाणाय गुणन्ताणं संवं विमोक्षकारणं सुन्दरपि स्वबुद्धिये संवं भवणिबन्धनम्। રાજેશભાઈ આખી આજ્ઞા ભક્તિ બોલો ને. શ્રી સંતના કહેવાથી મારે પ્રભુદેવની આજ્ઞા માને છે. જ્ઞાન ગુણતાણ સૌવંપી મોક્ષકારણ સુંદરપી સ્વબુદ્ધિએ સૌવં ભવણી બંધન. શ્રી જીનેશ્વરની આજ્ઞાનુસાર, શ્રી સત્પુરુષની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વ મોક્ષના કારણો છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું હોય છતાં પણ પોતાની બુદ્ધિએ સ્વમતી કલ્પનાએ જે જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારના છે. શ્રી પ્રત્યક્ષ જ્ઞાનીના કહેવાથી મારી મતી કલ્પનાનો ત્યાગ કરી હું શ્રી રાજચંદ્ર પરમાત્માને સાચો મોક્ષ માર્ગ બતાવનાર અનન્યક્ષના આજ્ઞા જાણી હું શ્રીમદ રાજચંદ્ર પરમાત્માનો આશ્રય તથા ભક્તિ ગ્રહણ કરું. મેં તો આત્મા જાણ્યો નથી. યથા તત્વજ્ઞાનીએ સાચા જ્ઞાની જેવા કે પરમ કૃપાળુદેવ અને અનંત જ્ઞાનીએ જાણ્યો છે તેવો જ મારો આત્મા છે. જ્ઞાની જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું સ્વરૂપ મને માન્ય છે. આ ભાવમાં મારે એ જ કરવું છે, એ જ માનવું છે કે પરમ કૃપાળુદેવે જે આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો જ મારો આત્મા શુદ્ધ સિદ્ધ સમાન છે. જો કે મેં જાણ્યો નથી પણ રોમે રોમ એ જ માન્યતા, વિશ્વાસથી શ્રદ્ધા અને પ્રતીતિ કરવી છે. આટલો ભાવ જેટલી શ્રદ્ધા થઈ જાય તો મારું અહોભાગ્ય અને અનુભવ થાય તો મા ભાગ્ય. સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મૂકવાનું છે. ઓમ શાંતિ શાંતિ. આપ સૌને પરમ કૃપાળુ દેવ અને પરમ પૂજ્ય પપ્પાજીના દર્શન કરીએ. વિજયભાઈના ઘરે આ ચિત્રપટ હતું કૃપાળુ. હા, ત્યાંથી રાજેશભાઈના ઘરે આપણે બધે સત્સંગ ભગવાનની સામે લાઈવ છે એકદમ. કૃપાળુદેવ એકદમ લાઈવ છે. જય શ્રી સદગુરુદેવ વંદન બધાને. હર્ષિલ અવાજ આવે છે બરાબર? હલો હર્ષિલ. ક્ષમાપનાની બુકમાં પેજ નંબર 135. Hello, Sabir, voice is clear? Okay, thank you. પેજ નંબર 135 ક્ષમાપનાની બુકમાં. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. આ ક્ષમાપના એક અજ્ઞાની આત્મા જ્ઞાનીને લક્ષમાં રાખીને, ભગવાનને લક્ષમાં રાખીને પોતાના પાપોનો પશ્ચાતાપ કરતા કરતા બોલે છે. એટલે અજ્ઞાનના દર્શન જેમ જેમ થાય છે એમ એમ ઊંડા ઉતરાતા જવાય છે કે મારામાં કયા પ્રકારે કેવા કેવા દોષો છે. જેમ જેમ હવે આમાં આનંદની વાત એ છે કે ક્ષમાપના એ આત્માને શુદ્ધ કરવા માટેનું
સાધન છે. અને આ બુક ક્ષમાપનાની બુકમાં પૂજ્ય પપ્પાજીએ એક નહીં અનેક રસ્તા બતાવ્યા છે. ગમે એવું અજ્ઞાન હોય, ગમે એવી મૂળતા હોય, પણ પહેલા એના દર્શન કરવાની બહુ જરૂર છે. દર્શન થશે તો દોષ જશે. દર્શન જ નહીં થાય તો એ દોષ તો અંદર ને અંદર એના મૂળિયા ફેલાવતા જ રહેશે. હા, મલ્ટીપ્લાય થયા જ કરશે. યસ. અને જો દોષના દર્શન થશે ને તો ડિવિઝન થયા રાખશે અને ધીરે 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 ઓછા 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 અને કમ્પ્લીટ ભગવાન જેવા. પણ બહુ બ્યુટીફુલ ક્ષમાપનાની એક એક લાઈન છે. હવે આપણે જન્મથી અત્યાર સુધી કઈ એવી ક્ષણ આપણી ગઈ છે કે જ્યારે આપણે પ્રપંચમાં ન હોઈએ? કેવી ભગવાન દ્રષ્ટિ ખુલતા જાય છે આ ક્ષમાપનામાં. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. એક પણ ઇન્દ્રિયનું અવલંબન લીધા વગર એક ક્ષણ પણ આપણી જતી નથી. અજ્ઞાનથી અંધ થયો છું માટે ઇન્દ્રિયનું અવલંબન લઈને પર પદાર્થમાં મચી પડ્યો છું. આત્માને સાવ ભૂલી ગયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું, હું નિરાશ્રિત છું ને હું અનાથ છું. એક ક્ષણ પણ એવી નથી ગઈ કે આ વસ્તુ આપણે ના ઘૂંટી હોય. કેટલા આવરણ અને કેટલું ભગવાનથી વિમુખ ચાલ્યા છે કે હું મારા આશ્રયને હું અનાથ છું. આ અનાથીપણું લાગવું જોઈએ. ક્યારે નથી લાગ્યું કે હું મારા ભગવાનથી વિખૂટો પડી એની આંગળી છોડી અને હું સંસાર પરિભ્રમણમાં ચાર ગતિમાં જઈ રહ્યો છું. 5 ઇન્દ્રિયો અને એના ભોગવવાના જે પદાર્થો કે સાધનો છે, એ સાધનોમાં જ મેં મુખ્ય જીવનનું સુખ સમજી. આ એક લાઈનમાં કેટલો મોટો આ કલાકો સુધી વિચાર કરવા જેવી છે કે 5 ઇન્દ્રિયો અને એના ભોગવવાના જે પદાર્થો કે સાધનો છે, એ સાધનોમાં જ મેં મુખ્ય જીવનનું સુખ સમજી અને એક ઇન્દ્રિયના જે કંઈ ઉપભોગ કે ભોગ કરવાના સાધનો એ કેવી રીતે ગ્રહણ થાય એમાં જ અત્યાર સુધી મારું જીવન ગયું. હું કોણ છું એવી વિસ્મૃતિ થઈ હોય તો એનું સૌથી મોટું કારણ એ પ્રપંચ છે. 5 ઇન્દ્રિયોથી જ બધી ક્રિયાઓ અને એમાં જ સુખ માનેલું છે. જ્યારે ખબર પડી કે સંસારના દુષ્કૃત્યો વગેરે ન કરવા જોઈએ તો એનાથી દૂર હટી અને સારા કામ કરવાના શરૂ કર્યા. પણ ત્યાં પણ પ્રપંચ 5 ઇન્દ્રિયોની મારફત. એટલે જ્યારે મોટા મોટા ધર્મના કામો કર્યા અને આચાર્ય જેવા પદ પણ મળ્યા ત્યારે અહમ અને માનનું સૌથી વધારે પોષણ કર્યું. કંઈક લબ્ધિઓ સિદ્ધિઓ પ્રગટી ગઈ તો હું જ ભગવાન થઈ ગયો. હવે બીજાનું કલ્યાણ કરું. સત્કાર અને પૂજા ભાવ કેવી રીતે મળે એ માન પોષ્યા કર્યું. એટલે કે અશુભમાંથી શુભ ક્રિયામાં આવી ગયા. ત્યાં પણ પ્રપંચથી છૂટી ન શક્યા. ઇન્દ્રિયોનું બળવાન અવલંબન અને આત્માની સમજણ નહીં એટલે બધાય કશાયો હાજર રહે અને વિષયો ગુપ્તપણે હાજર રહે. હંમેશા આ વિચાર કરતા 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 એવું લાગ્યું જ છે મને ઊંડાણથી કે વિષય અને કસાય એક બે સિક્કાની બે બાજુ છે. એક હોય તો બીજો હોય જ એની પાછળ. કશાય થાય છે કારણ કે વિષય પોસાતા નથી પોતાના ધાર્યા પ્રમાણે અને વિષય પોતાના ધાર્યા પ્રમાણે પોસવા જાય છે તો કશાય કરે જ છે થઈ જ જાય ને કરવા. અજ્ઞાનનું સ્વરૂપ અત્યારે જ પ્રભુ કૃપાએ હમણાં જ જો હવે આમાં જે આખી વાત સમજાવી છે ને 5 ઇન્દ્રિયો અને એના ભોગવવાના જે પદાર્થો કે સાધનો છે એ સાધનોમાં જ મેં મુખ્ય જીવનનું સુખ સમજી. એક ઇન્દ્રિયોના જે કંઈ ઉપભોગ કે ભોગ કરવાના સાધનો એ કેવી રીતે ગ્રહણ થાય એમાં જ અત્યાર સુધી મારું જીવન ગયું. આપણે આપણા જીવન માટે વિચારીએ તો બસ એમ જ ગયું છે અને આવી જ રીતે આજુબાજુમાં પણ છે. આપણે ખબર છે કે મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવો હોય
તો કેટલા કાળ જાય છે, કેટલા પુણ્ય આપણા જાગે ત્યારે આપણને ઈ મનુષ્ય ભાવ મળે છે અને એમાંય પાછું હજી પુણ્ય ખૂટતું હોય તો કેવું જીવન વ્યર્થ જાય છે ને સાવ ખાલી હાથ આપણે કહીએ ને ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જશું એવું જ થઈ જાય છે, કંઈ પણ સદ્ધર્મ નથી જતું. અત્યારે હમણાં જ એક વ્યક્તિનો બધો કિસ્સો સાંભળ્યો ત્યારે એમાંથી કેટલો બધો તત્વબોધ મને મળ્યો. વ્યક્તિ પાસે બધું પુણ્ય હતું, મનુષ્ય ભાવ હતો, પાંચ ઇન્દ્રિય, સારું શરીર, સારી બુદ્ધિ સારી ઈ રીતે કે સંસારમાં પૈસો સારી રીતે કમાવી શકાય. પૈસો કમાયો હોય, પોતાનો બંગલો બાંધ્યો હોય, બંગલાની અંદર પ્રપંચના બધા જ સાધન સરસ ગોઠવ્યા હોય, ઘરમાં જ હોમ થિયેટર બી રાખ્યું હોય, ગાર્ડન રાખ્યું હોય, બધી સુખ સુવિધા રાખી હોય, પછી જ્યારે આપણા પુણ્યનો સિક્કો ચાલતો હોય ત્યારે આપણે તો અજ્ઞાની જેવું બિચારો શું કરે એને થોડી ખબર છે કે હું ખોટું કરું છું જાણતા કે અજાણતા. કઈક લોકોને પૈસા કમાવા માટે કેટલા પ્રપંચ રમવા પડે પણ જીવ એ વખતે ભૂલી જાય છે કે ભોગવશે ખાલી મારો આત્મા. આખા પરિવારને બહુ સમૃદ્ધિ આપી, સુખ સગવડો આપી, બધું થયું પણ પુણ્ય બી એનો ટાઈમ આવે એટલે પરવારી જાય ને તો સૌથી પહેલા શરીરની બેન્ડ વાગી. હવે એવી વ્યક્તિને એવું થઈ ગયું કે લીવર અને કિડની બેય ડેમેજ થઈ ગયા. આની દવા આપે તો ઓલું ડેમેજ થાય, કિડનીની દવા આપે તો લીવર ડેમેજ થાય. આખા દિવસમાં ખાલી એને અડધો ગ્લાસ પાણી પીવાની છૂટ છે. પાણી જ નથી પીવાનું, હવે ઈ શરીર એને કઈ એટલે બાફેલું સૌ બોઇલ ખાવાનું છે. હવે આ કરોડો અને અબજોની સંપત્તિનું શું કરવાનું? સગા સંબંધીઓએ તો જો પુણ્ય હોય તો સંબંધીઓ કોક સાથ આપે છે, બાકી એ લોકોએ કહી દીધું અમે તો તમને ક્યાં ના ચેતવતા, તમે અમારી વાત ન માની એટલે whatever શું બી હોય પણ અહીંયા આખું તત્વ વિજ્ઞાન એમ કે છે કે છેલ્લે એક પછી એક લોકો પણ સાથ છોડતા જાય છે. શરીરે જ સાથ છોડી દીધો તો સગાઓ પાછા સાથ આપે ઈ હવે શું? આખા જીવનનું સાર, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે તે પરહરું. જે પૈસો કમાવા માટે જે પ્રપંચ કર્યા હોય અને એ ફેમિલી મેમ્બર્સ બી કે છે કે તમારા કર્યા તમે ભૂગતો. હવે આમાં દયા ઈ આવે કે પ્રભુ કૃપાએ મને ને તમને સાચો રસ્તો મળ્યો, પરમ કૃપાળુ દેવ મળ્યા, આવી સુંદર ક્ષમાપના મળી એટલે લાઈફ ને પણ છે ને માણસે એમ નથી કેતી કે પૈસા ન કમાવા જોઈએ. તમારી પાસે લાઈફ છે, સદબુદ્ધિ છે, પૈસો કમાવાય પણ એકલો જ પૈસો ન કમાવાય. લાઈફ ના ડિવિઝન હોવા જોઈએ કે એક પાર્ટ છે ફેમિલી ની ફરજ માટે, એમાં મારે જે કામ ધંધો કરવાનો હોય ઈ, બીજો પાર્ટ મારા પોતાના આત્માની ફરજ માટે મારે વાપરવાનો છે. એટલે મારા પોતાનો spiritual growth દાવ પર રાખીને હું જિંદગી ના જીવી શકું. એ હવે પૂજ્ય પપ્પાજીએ આપણને સમજાવ્યું. એણે એના આત્માની ઉન્નતિ કરતા કરતા ઉન્નતિના શિખરે જતા જતા ઘરની તમામ ફરજો એમણે પૂરી કરી છે, કરી રહ્યા છે ને પ્લસ માં આપણા પ્રત્યેની આપણને કેટલી આપી રહ્યા છે. દેહ બધાનો છૂટવાનો છે, બધાનો પડવાનો છે, કોઈ અમર નથી. આ પર્યાય જવાની છે પણ આ પર્યાયમાં ચક્રવર્તીની સમૃદ્ધિ પણ ના કરી શકે એવું કાર્ય થઈ શકે એમ છે. એ વાત આપણે ક્યારે ન ભૂલવી જોઈએ અને એ બહુ સહેલું છે. જો અમુક વર્ષ શાંતિથી સત્સંગમાં મન પરોવી દઈએ, વાંચનમાં બોધમાં મન પરોવી દઈએ તો અમુક એવી સુખદ પળો આવે છે કે જ્યારે આપણું પાંચ ઇન્દ્રિય શાંત થઈ જાય, મન શાંત થઈ જાય, બુદ્ધિ અહંકાર ચિત્ત બધું સ્થિર થઈ જાય અને આત્મા ડોકિયું કરીને કે યસ મેં યહાં હું. હા કે તમે સદગુરુ સાચા ઓળખો અને એના શરણમાં અમારે ઈ જ કરવું છે, એમની આજ્ઞા પાળવી છે, એ બધું કરવાનું તો અમારું પરિભ્રમણ ઓછું થઈ જાય. એટલું નિશ્ચય કરવાનું તો તમારું પરિભ્રમણ ઓછું કહેવા એમ માંગે છે રાજેશભાઈ કે ખાલી નિશ્ચય કરીએ કે મને ભગવાનની, મને સર્વજ્ઞ ભગવાનની પરમ કૃપાળુ દેવની દરેકે દરેક આજ્ઞા પાળવી છે, બસ એ ભાવ હોય તો બી પરિભ્રમણ ઘણું કટ થઈ જાય છે.
હવે એવો મનુષ્ય બહુ શું કામનો, લાખો કરોડોની સંપત્તિ છતાં પણ કાંઈ આત્માનો એક છાંટો બી ન લઈ જાય, અને મેં અને તમે આવી અનંત લાઈફ વેડફી નાખી છે, એટલે આજે ચોથા આરાના આ સ્ટેજ પર આપણે રખડીએ છીએ. પણ હવે બહુ થઈ. હવે તો આ કૃપાળુ દેવ મળ્યા છે ને, ઈ એનો એના ચરણ અને આમ પકડી રાખવાના છે, એના બોધમાં જ જિંદગીની ક્ષણે ક્ષણ, એના સિવાય બારે કાંઈ દુનિયામાં કાંઈ છે જ નહીં. મૂળ છે, મૂળતા, જેને જેને એમ લાગે ને દુનિયામાં રસ છે, સંબંધોમાં રસ છે, સંસારમાં સાર છે, એ અજ્ઞાનતા છે ને મૂળતા છે. આનાથી વિશેષ નગ્ન સ્વરૂપ સંસારનું શું હોઈ શકે, કે તમે જેના માટે આખી જિંદગી ખર્ચો છો, એ સગાઓ બી હાથ ઉપર કરી રાખે કે ભાઈ તમારા કર્યા તમે ભોગવો. કોઈ ધ્યાન દેવા તૈયાર એક્સપર્ટ થઈ જાવ, પછી તમે એ આપણને સ્પર્શ કર્યા પછી લોકો હાથ ધોવે છે, તો પછી શું થયું બીજું? વિચારવાનું જ છે ને, કે જે તમને બહુ ચાહે છે અને તમને સ્પર્શ કરે પછી તમે એના હાથ ધોવા જાવ, તો તે હાથ ધોવા જાય, તેનો મતલબ શું છે? અને સમજો કે ઘરનાઓ બહુ સારા હોય, તમને એકદમ જ બધી સારામાં સારી ટ્રીટમેન્ટ આપે, રાત દિવસ ખડા પગે રહે, છતાં એ કરેલા કર્મ તો આત્મા પોતે એકલો જ ભોગવે છે. એને આટલી આ દવા ઓલી દવાની, આ ઓલી એક પ્રક્રિયા એની ટ્રીટમેન્ટની એવી છે ને, કે કાચનું વાસણ સાચવવું સહેલું, પણ માણસને અત્યારે સાચવવું અઘરું છે. કઈ જ નથી થઈ શકે એમ એની હવે. અને એમાં જો ભૂલમાં એને ડોક્ટરે એવું કીધું કે કોઈ બી કોવિડ નો અને ઇન્ફેક્શન લાગે તો પછી કાંઈ જ નહીં. હવે એવી કાયા, એટલે તત્વજ્ઞાન આનાથી વિશેષ હવે શું સમજવાનું બાકી રહ્યું? મારે તમારે 40 પછી હવે શું સમજવાનું બાકી રહ્યું? આ ગળગળિયું નારિયેલ એટલે મીન્સ ક્યારે ફૂટી જશે? વાંધો નથી, બાકી ક્યારે પડતા આ જે પ્રપંચ, આ પ્રપંચ એટલે પ્રપંચમાં જો જિંદગી કાઢવાની છે તો મનુષ્ય ભવથી હાથ ધોઈ નાખવા બરાબર છે. અને મને એ વિચાર આવે કે આ પ્રપંચ એટલે આંખને અત્યાર સુધી આપણે કેટલા વિષય દીધા હશે, છતાંય આંખ ધરાતી નથી. એક એક ઇન્દ્રિયને કેટલા વિષય દીધા હશે, છતાંય એ ધરાતી નથી. સ્વાદ ઇન્દ્રિયનો ચટકો છે ને, તો તે જિંદગીમાં કેટલું ખાધું હશે, છતાંય રસ ઇન્દ્રિયને સંતોષ નથી. આટલા પરિભ્રમણ કરીએ છીએ, જ્યાં જે શરીર ધારણ કર્યો હશે, ત્યારે જે કાંઈ આપણો ખોરાક હશે, આપણે કેટલા પૂતગલો ચાવી ગયા આપણા પેડાની અંદર, છતાંય હજી એ રસ ઇન્દ્રિય એવી ને એવી તાજી થઈને ઊભી લાવ 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 કરે છે. એટલે આની પાછળ આત્મા કામ કરે છે, આત્માનું અજ્ઞાન કામ કરે છે. ધીરે ધીરે આત્માને જ્ઞાનનું ટોનિક આપીને હવે આત્માને ઉભો કરવાનો છે. તો આ બધું ધીરે ધીરે શાંત થશે. સાયકલ આખી એમ છે, ઇન્દ્રિયને દાબ કરશું તો એ તો પાછી ઊભું થશે, બીજું ઊભું થશે. એટલે એને જો ઉપરથી દાયબું, તો પપ્પાજી એમાં આગળ પેરેગ્રાફમાં કીધું ને કે પહેલા આપણને એમ થયું કે હું ખરાબ કાર્ય કરું છું, તો હું સારામાં ડાયવર્ટ થઈ ગયું, તો મેં ધર્મના સારા કામો કર્યા, પણ આત્મા તો પાછો અજ્ઞાની, મૂળ અજ્ઞાન ગયું નહીં, અને ધર્મના નામે પ્રપંચ જ કર્યા. એટલે દેખાય જ છે કે લોકો ઘરના બધા રોજના કામો કકડાટથી કંટાળી જાય ને તો બધો એક મેળાવડો થાય, ગેટ ટુગેધર. શું કામ? તો કે આજે ભગવાનનું ખોટું નથી, ઈ ભલે ઈ કરતા, પણ ભગવાનનો જન્મદિવસ છે, આ છે, તો ખાવું પીવું પહેરવું ઓઢવું નાચવું ગાવું ભગવાનને સેન્ટરમાં રાખીને કરે છે. તો એમાં શુભ કર્મ તો બંધાય છે, પણ પાછો જે આયોજનકાર હોય અને ફંક્શન સક્સેસ ગયું તો એને અંદરમાં કેવો મીઠો રસ લાગે, જોયું મેં કેવું કર્યું. અથવા પોતાને કોઈ તપ કરવાથી કેવું કઈ કરવાથી લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ પ્રગટી ગઈ હોય, તો પછી એમ થાય ને કે જો કોઈ પાસે નથી એવું આપણે કરી શકીએ છીએ. એટલે જે પરિભ્રમણનું કારણ છે ત્યાં જ પાછો જીવ છૂટવાના નામ પર ફસાયા રાખે છે. આ બહુ મોટી વિટંબના છે. પપ્પાજીએ ખાસ કેટલાય સત્સંગોમાં આ વસ્તુ પર પરા ને અપરાનું આપણને ઉદાહરણ આપીને સમજાયું છે, કે જેમ જેમ આત્માના વિકાસમાં તમે આગળ વધતા જશો એટલે લોકો તમને માન પૂજા સત્કાર આ બધું આપશે,
અને અજ્ઞાન જો અંદરમાં કાચું પોચું હજી પડ્યું હશે ને આમ અજ્ઞાન, તો ફરી પોતાને કંઈક માની લેશે ને લોકોને માથે હાથ રાખશે ને આશીર્વાદ દેતા થઈ જશે એટલે આખી જોખમદારી માથે લઈ લીધી. એટલે પોઈચા પછી એ પાણી ઢોળ થઈ જાય છે. આ માન નામનો શત્રુ, તો કૃપાળુ દેવે કેટલા ઊંડા ચિંતન મનન પછી કીધું હશે કે આ માન ન હોત તો અહીંયા જ મોક્ષ છે. ઝીણું 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 કાતવા જઈએ ને તો માનના એટલા તોફાન છે ને. હમણાં મારી હારે એક ઇન્સિડન્સ બન્યો કે અમારા ઘરમાં અમારે કેટલા વખત પછી કામ કરાવવું બહુ આવી જ ગયું હતું. અને હવે માન કેવું હોય ને, માન એટલે હું અને મારા પણ, અને આપણને એમ જ હોય કે આપણે હમણાં બહુ બધા કામ કર્યા છે, હવે હવે હમણાં ઠેલ 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 કર્યું પછી મેં કીધું નથી કરાવવું, શોર્ટકટ થી કરો, શોર્ટકટ થી કરો, કારણ કે વળી હું થાકું, મને કામ વધારે કરવું પડે, આ હું અને મારા પણ. હવે એના કારણે બીજા લોકોને કેટલી અગવડતા સહન કરવી પડે એ મને વિચારવું જ ન હોય. એટલે હવે પછી આપણે સત્સંગ કરતા હોય એટલે વળી પાછું થોડુંક એવું કંઈક થાય કે આપણા માનના દર્શન થાય, રિયલાઇઝ થાય, પછી આપણે આપણી પકડ મૂકી દઈએ. પણ લાસ્ટ જ્યારે પપ્પાજી સાથે વાત થઈ ને ત્યારે ખાસ પપ્પાજીની આજ્ઞા એ જ હતી. મેં જ્યારે પપ્પાજીને કીધું ને કે મેં મારી આજુબાજુ પોતે જ એવી રાગદ્વેષની ઝાડો ગૂંથી નાખી છે ને કે એમાં હું જ ફસાઉં છું ને હું જ પડું છું. આમાં કોઈનો જ વાંક નથી. હું એટલી ફસાયેલી છું કે છૂટવા જાઉં છું તો એ છૂટાતું નથી. ત્યારે પપ્પાજી એક જ વાક્ય ખાલી કીધું, જે કર્મો જે રીતે ઉદયમાં આવે એ વખતે શાંત ભાવે જવા દેવાના. ક્યાંય પોતે રિએક્શન ન આપો તો છૂટતા જશો. અને મેં જોયું લિટરલી મને જે ઇનકન્વીનિયન્ટ હતું એનું આ લોકો બધાએ સોલ્યુશન કરી દીધું. પછી હવે મને ક્યાંય માથું મારવાની જરૂર નથી, ક્યાંય એમાં કંઈ કરવાની જરૂર નથી. બધું બધા પોતપોતાનું કામ કર્યા રાખે છે, દિવસો પસાર થાય છે અને ફાઇનલમાં જે રીતે ઘર રેડી થવાનું હશે, જે રીતે થવાનું હશે એમ થઈ જશે. અને ક્ષણે ક્ષણે એમાં મને હું પણ મારા પણ એ બધું એના દર્શન થયા. એટલે આમ હવે જો ભગવાનના રસ્તે ને પ્રભુના આશ્રય હોય ને તો નાના નાના પ્રસંગમાંથી પણ આપણા દોષો એક પછી એક દર્શન 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 થયા કરે. અને કેટલું બધું કાયા પ્રત્યે મમત્વ છે ને એ સમજાણું. કાયા પછી કામ કરે છે પણ અહીંયા એટલું બધું માની લીધું છે ને, મારા અહીંયા બહુ હાવી થઈ જાય. મને કોઈ કામ આવે ને એને ડર ડર પછી લાગે પણ ડરનો એક ડર હોય એવું એક થઈ જાય છે કે આ રોંગ છે ને. આપણે કહીએ કે છૂટે દેહાધ્યાસ તો આ દેહાધ્યાસ છે, આ દેહાધ્યાસ છે. હા, જ્યારે કે હેલ્પરો છે મારી પાસે અને હેલ્પરો ખુદ કહે છે કે તમે ચિંતા નહીં કરતા, અમે તમને હેલ્પ કરશું. એમ પછી બી દેહાધ્યાસ કેટલો છે. હા, ક્યારેક નહીં, હવે લગભગ એવું થઈ ગયું છે. અને પપ્પા કે છે ફેસ ઇટ, ફેસ કર, ફેસ કર. એવા નાની મેળા છે કે જે કર્મના ક્ષય તરફ જ નાખે છે. હા, અને એટલી પ્રભુ કૃપા છે કે આ વિજ્ઞાન છે ને એટલે દિવસના 20 વાર કશાય આવતા હશે, વધારે વાર. ફોર એક્ઝામ્પલ કહું છું કે 20 વાર આવતા હશે તો સામે 25 વાર જ્ઞાન બી ગોઠવી નાખે છે. આ છે પ્રભુ કૃપા, આ છે રિયલ કમાણી, આ છે આત્માની ખરી સંપત્તિ. કારણ કે ભગવાને શું કીધું? કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા 135 પર જ આ ડાર્ક અક્ષરમાં લખ્યું છે ને આ વાક્ય દરેકે દરેક વ્યક્તિએ ગોખી નાખવાનું છે. જે લોકો અત્યારે સત્સંગ સાંભળી રહ્યા છો, આ ગોખી નાખવાનું છે. શું? કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો કેન્સલ કરવા હોય તો કરી શકીએ છીએ, અને કેન્સલ ન થાય તો એ ભાવ થઈ ગયા પછી એ ભાવનો નકાર કર્યો તો પણ એ કેન્સલેશનમાં જાય છે. કેવા આપણા ભગવાન આપણા માટે સરળ 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 કરી દે છે.
સાંજે જ ફોન કરીને કીધું કન્ડિશન એપ્લાય પણ ચાલુ છે હવે તો એની એક જ વાત કીધી તું આવી જા ને ત્યાં બેસી જા. હમણાં ઓનલાઈન ક્વેશ્ચન પેપર માં છે ને MCQ નીકળ્યા છે ને, MCQ નું પેપર આવ્યું હતું આપણને, તો ઓપ્શન A ઓપ્શન B આપણે બે ઓપ્શન લેવાના છે, રાઈટ ને? બંને ઓપ્શન લેવાના છે આપણે. કર્મના ઉદય વખતે પણ આપણને ખબર છે કે આ વિષયનો ભાવ છે, આ ઇન્દ્રિયનું પોષણ છે, આ કશાય છે, ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, આ ક્ષણે ક્ષણે એને ડગલે ડગલે દેખાય છે. અને જ્યારે જ્યારે દિવસના એન્ડમાં નહીં પણ વિચાર કરવાનો અવકાશ મળે ત્યારે, અને વિચાર કરવાનો અવકાશ તો આપણે એકલા હોઈએ અને હાથમાં ભલે કામ કરતા હોય પણ એકલા હોય ને તો તરત જ હવે ભગવાન છે ને આપણને બાર બાર ભટકતી આત્માને સીધી અંદર નાખી દે છે. ક્યાં જાય આ તું શું કરસ, તારામાં જો, તારામાં ડોક્યું કર. હા, તરત જ ઇક્વેશન અંદરમાં હું શું કરું છું, આ વોટ ઇઝ ધીસ, એટલે તરત જ આન્સર આવશે. જે બી થયું છેલ્લી ક્ષણોમાં, છેલ્લા કલાકોમાં, છેલ્લા દિવસોમાં, એ ટોટલી રોંગ હતું. અને જ્યાં જ્યાં આત્મા ભટકે છે, જે જળ પદાર્થોમાં ફસાય છે, ત્યાંથી પછી છેલ્લે પાકું એ જ થાય છે, મારું ખરું ધન, મારી ખરી સંપત્તિ મારા પરમ કૃપાળુ દેવ છે, મારું અખંડ સૌભાગ્ય મારા પરમ કૃપાળુ દેવ છે. એણે જે વિતરાગ વિજ્ઞાન આપ્યું છે ને, એ મને સમગ્ર બ્રહ્માંડનું સુખ આપી શકે એવું સમર્થ છે. પછી હું જળ વસ્તુઓમાં શું આ દોડાદોડી કરું છું, અને નાની નાની વસ્તુમાં રિયલાઇઝ થાય. કાલે રિસેપ્શનમાં ગઈ હતી ને, તો એક બેને કીધું આ રિયલ ડાયમંડ નો હાર છે, તો મેં આમને પોઈન્ટ કરીને કીધું આ જો રિયલ ડાયમંડ નો હાર છે. હવે એ રિયલ ડાયમંડ નો હાર અને ક્યાં મારા ભગવાનનું કેવળ જ્ઞાન. હા, ને ઈ તો એને ઠેકાણે છે, પણ આમાં કેટલું બધું ચાઇલ્ડિશનેસ આપણી દેખાય છે ને, હવે સમજાય છે કે મનને સંતોષ કે મેં આવો હાર પહેર્યો, પછી હાર પહેરનારે બિચારાએ કીધું આ લોકરમાં જ જવાનો છે, આ 4 કલાક પૂરતો છે ને, તને પહેરવો હોય તો તું લઈ જાજે. એ ભગવાન પણ કેવું વણાયેલું છે અંદરમાં, નાની 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 વસ્તુઓમાંથી બહાર નીકળે છે. આ કાંતવા બેસીએ તો આ બધાનું પછી સામે એક જ વસ્તુ કે મારા ભગવાનનું ઐશ્વર્ય જો, પરમ કૃપાળુ દેવનું ઐશ્વર્ય જો, એમણે કેવું જ્ઞાન પ્રગટાવેલું. અને છેલ્લે એવું કહે છે કે હવે તો અવશ્ય ઈચ્છે છે જે જોગી જન, કૃપાળુ દેવનું પદ છે, અવશ્ય એક જ દેહ છે હવે ધરવાનો, અને એ એક જ દેહ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ જો. આવું ઐશ્વર્ય મારા ભગવાનનું છે. અત્યારે છેલ્લા ભાવમાં હવે સાવ સીધા લઈને સાવ નજીક છે. આવી ક્ષણ જલ્દી જલ્દી મારા તમારા જીવનમાં આવે, એકાવતારીપણું આવી જાય, અને એને અંદરમાં કેટલી ઈ આત્મા ત્યારે જ બોલી શકે ને કે આખો સંસાર રિયલ ડાયમંડ શું સોનાનો પણ થઈ જાય, કે જેનો બી થાવ હોય થઈ જાય, પણ મારી માટે તો ઘાસના તણખલા બરાબર છે. તેને કેવું સુખ મળતું હશે આત્માનું, ક્યારેય આવા જળ પદાર્થોને તુચ્છ સમજી શકે. પૂર્ણતા, પૂરેપૂરી પૂર્ણતા જ્ઞાનની, ક્યાંય આત્મા અટવાયો નહીં. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, એ બંધન તીક્ષ્ણ છેદી લીધું. એવો આ પ્રપંચમાં પડેલો આત્મા, જો હવે હું કોણ છું એની વિસ્મૃતિ થઈ હોય તો એનું સૌથી મોટું કારણ છે પ્રપંચ. હવે પાંચેય ઇન્દ્રિયમાં બધી ક્ષણો કાઢતા હોઈએ ત્યારે ધીરે ધીરે આ જ વસ્તુ યાદ રાખવાની છે કે આ જે પ્રપંચ છે એ હું નથી, એમાંથી જે સુખ મળે છે એ હું નથી, સુખાભાસ છે. અને પછી છેલ્લે કીધું કે આત્માની સમજણ, પેજ નંબર 136 પર, આત્માની સમજણ નહીં એટલે બધાય કશાયો હાજર રહે અને વિષયો ગુપ્તપણે હાજર રહે. તો હવે આપણે મુખ્યપણે આત્માની સમજણ પોતાની પાસે રાખવાની છે.
આ તો બહુ જ મોટું આપણને સાંત્વન નહીં પણ આ સાચો એક રસ્તો છે કે જેટલી બી ભૂલો થાય છે પણ એને ઇરેઝ કરી શકાય છે. ખાલી એટલો બી ભાવ થઈ જાય ને કે હું મારી જે કઈ બી માન્યતા વિચાર ભાવ જે બી છે ભગવાન બધું ખોટું છે તમે જ સાચા છો અને મારું સમગ્ર જીવન તમારા બોધ અનુસાર હવે હોય. તમારી દરેક આજ્ઞા મને માન્ય છે, મને ઈ પાળવાની શક્તિ આપો. અત્યારે નથી પડાતી મારી નબળાઈ છે. આટલો ભાવ ખાલી આટલો બધો હાલતા ચાલતા ખાતા પીતા બધું કરતા આ ભાવ તો ઘૂંટી જ શકાય છે. જેટલી ધર્મની બળવાન આરાધના એટલા બળવાન અંતરંગ સંસાર ભાવ રહ્યા કરે. એક મિનિટ હા. જેટલી ધર્મની બળવાન આરાધના એટલે આ આત્મજ્ઞાન પહેલાની વાત છે. જ્યારે આત્મા નથી અને ખાલી લૌકિક ધર્મ થઈ રહ્યો છે એટલે જેટલો વધારે ધર્મ થાય છે એટલો અંતરંગ સંસાર ભાવ રહ્યા કરે કે હું કેટલો ધર્મિષ્ઠ છું. હું કેટલું કરું છું ભગવાનને ખુશ રાખવા. સંસાર સારો થાય એ જ માનવાનું એટલે એટલી ઇન્ટેન્સિટી હા. સંસાર જ માન્યો. આ ભવ સુધરે પરભવ સુધરે પછી અમારે કુટુંબમાં એમ કે વડીલો ધર્મ કરશે તો આખો પરિવાર તરશે એટલે મારો આખો પરિવાર સુખી થાય મારા પુણ્ય મારા છોકરાઓને કામ લાગશે. પણ ધર્મ તો એટલે કરવાનો હોય કે છોકરાઓમાં કંઈક સંસ્કારનું સિંચન થાય. પુણ્ય આપણા એને કઈ કામ લાગે સૌનું સૌ ભાતું લઈ આવે છે ને સૌ ખાય છે. પણ હા આપણે જે વિચારશું બોલશું આપણા ઘરમાં જે રીતભાત હશે એનો સંસ્કારનો છાંટો છોકરામાં ઉતરશે. આપણે વિષય કસાય કરશું તો એ રીતે જ કરશે. એટલે ઈ આપણી આર્ય સંસ્કૃતિના હિસાબથી આપણે જે કરવાનું છે એ બરાબર છે. બાહ્યથી ગમે તેમ કરી ઉપશમ કરીને પણ એ ભાવ ક્ષય ન થયા હોવાથી અનંત કાળથી આ જ પ્રમાણે અશુભમાંથી શુભમાં આવી ગયા તો પણ નિરંતર એ પ્રપંચથી એટલે કે ઇન્દ્રિય અવલંબનથી છૂટી ન શક્યા. જે ઇન્દ્રિયથી અવલંબન લીધું છે એ જ ઇન્દ્રિયથી આત્માને કેવી રીતે શોધાય? તો એવું અવલંબન અંતરંગમાં જઈ અને લેવું પડે. એ અંતરંગમાં જીવ ક્યારે પણ જઈ ન શક્યો, ગયો નહીં. હવે આત્માની જો પ્રાપ્તિ કરવાની છે તો શરૂઆતની અંદર ચિત્ત, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની મારફત જ એ કરવાનું છે. અમુક હદ સુધી ઇન્દ્રિયોના સ્તરથી અને પછી તેનાથી પર ક્રમશઃ થવાય છે. પણ આખી આ જે પ્રક્રિયા એટલે કે પ્રોસેસ કહીએ એ પ્રપંચમાંથી દૂર થઈ અને કેવી રીતે સ્વની અંદર આવવું એ છે. હવે ફોર એક્ઝામ્પલ આ એક બુક છે. આ ક્ષમાપના લખ્યું છે ને ઈ ભાગ સમજી લો કે આત્મા છે. પછી અહીંયા જે આપણે આવીએ ને અહીંયા તો આ સમજી લો કે આત્મા, અંતઃકરણ એટલે અંદરની 5 ઇન્દ્રિય અને આ જે નીચેનો ભાગ સમજી લો કે બીજી બાહ્ય 5 ઇન્દ્રિય. એટલે આપણું જે બહારની 5 ઇન્દ્રિય છે પ્લસ શરીરથી એટલે હાથ, પગ, કર્મેન્દ્રિય એટલે 10 ઇન્દ્રિય બહારમાં છે. વચમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે અને આ બધી ઇન્દ્રિય 15 ઇન્દ્રિયને આત્મા અહીંયાથી પ્રકાશ આપે છે. પછી એનો ઈ પ્રકાશ છે ને પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ હોઈ શકે કારણ કે આત્મા જો અજ્ઞાની છે તો અંતઃકરણ એવી રીતે વિચારશે વર્તશે એટલે જ્ઞાન એટલે પોતાની સમજણ એમ પ્રકાશને બદલે એમ કહીશ કે સમજણ. પછી સમજણ ખોટી પણ હોઈ શકે. અજ્ઞાન છે તો ખોટી છે તો એ ખોટી સમજણે અંતઃકરણ જે રીતે વિચારશે એ રીતે બહારની બીજી 10 ઇન્દ્રિયો પ્રવર્તન કરશે. પણ હવે જો કોઈ પણ કારણોસર જ્ઞાનીની કૃપા થકી અહીંયાથી હવે સમજણ સાચી આવી ગઈ, આત્મામાં સાચો જ્ઞાન પ્રકાશ આવી ગયો તો એનું અંતઃકરણ જ રીતે ચાલશે અને બહારની ઇન્દ્રિય તેની ગુલામ છે અંતઃકરણની. ઓટોમેટિકલી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલે મન, વચન, કાયા 3 યોગ અને અંતઃકરણ
આ બધું આત્માના જ્ઞાન પ્રકાશથી દોરાઈને ધીરે ધીરે ઇમ્પ્રુવ એમાં થઈ જશે. હવે કરવાનું મુખ્ય કામ શું રહ્યું તો પછી આ ભાવમાં? હવે શું કરવાનું રહ્યું? અજ્ઞાની આત્માને જ્ઞાની બનાવવાનું. યસ, અજ્ઞાન આપણામાં તો ભરેલું છે, જ્ઞાન નથી. તો હવે શું કરવાનું છે? અજ્ઞાન ટાળતા જઈ અને જ્ઞાન સમજતા જવાનું છે. અરે ક્યાંયથી લાવવાનું નથી, જ્ઞાન પાછું અંદર ઢંકાયેલું જ છે, પણ સમજી સમજીને આવી ઊંડાણમાંથી બહાર લાવવાનું છે. તો એના માટે કરવું શું? તો કે આ કામ આપણાથી થાય નહીં, પણ ગુરુ તત્વ કરી શકે એમ છે. જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એની પાસેથી પ્રકાશ લીધા રાખવો પડશે, એની પાસે શક્તિઓ માંગવી પડશે, એના વચનો અને એના બોધને ઊંડાણથી સમજ્યા જ કરવું પડશે. અને સમજવું એ કઈ અઘરું તો નથી ને. કોઈ એવી ફિકર કરવાની જરૂર નથી કે મારાથી કેટલું બધું પાડવાનું છે, પડાતું નથી, મારું કેમ થશે, શું થશે. પણ એવું કૃપાળુદેવ નથી કહેતા, પેલા સમજ, સમજ પીછે સબ સરલ હૈ, बिनु समझ मुश्किल, ये मुश्किल क्या कहूं, सरल कहूं કે જટિલ. સમજ સમજ કર કેટલા બધા જીવો આવી રીતે મોક્ષે ગયા છે. આપણે આવે છે ને સંવત્સરીમાં, તો એ વસ્તુને અહીંયા કહે છે કે મન, ચિત્ત, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોની મારફત જ એ કરવાનું છે. જે આત્મજ્ઞાન બી પ્રાપ્ત કરવાનું છે. તો આત્મા જેમ જેમ સમજણો થાય છે ને, થોડોક મને બી આનો અનુભવ છે, જેમ જેમ આત્માને એમ થાય છે કે દેહથી ભિન્ન હું આત્મા છું, એવું મંત્ર સ્મરણ ચાલતું હોય કે મમ સદગુરુદેવ સજાત્મ સ્વરૂપે કૃપાળુદેવ, એમ કરીને શાંતિથી એકાંતમાં એક ખૂણામાં બેસી ગયા તો બધું શાંત થઈ જાય છે. મન વિચારો મૂકી દે, ચિત્ત ફોટા પાડવાનું બંધ કરી નાખે, અહંકાર શૂન્ય થઈ જાય, બુદ્ધિનું કામ બંધ થઈ જાય. તો આત્મા એટલો એક્ટિવ થઈ જાય છે કે અંતઃકરણ અને બધી ઇન્દ્રિયો શૂન્ય છે. પછી આત્માને મોકળું મેદાન મળે છે બહાર આવવા, પરફોર્મન્સ આપી શકે છે. એના માટે આ કાળે, આ ક્ષેત્રે કેટલો બધો બાહ્ય વેપાર આપણે જે કરતા હોય છે unnecessary નો, એમાંથી અડધો એક કલાક દિવસનો આપણે આત્મા માટે કાઢવો જોઈએ. તો જ આમાં આપણને રુચિ આવે એમ છે. હા, સિરિયલોમાં તો બધા કાઢી દે છે હમણાં. અનુપમાની વાતો કરતા હતા, અમને તો ઘાવ આપતા હતા કે આવું બી હોઈ શકે. આટલો પ્રીમિયમ ટાઈમ એક્ચ્યુઅલી છે ને એ છેલ્લા 3 એપિસોડ થી જોઉં છું, પણ એમાં એ જે લેડી છે ને, એ ત્યાં હવે આપણે પરમાર્થ જ જોતા હોઈએ, તો એ આટલા વર્ષોથી જે પરિવારની એને સેવા કરી છે, તો અત્યારે બહુ પોઝિટિવ થઈને કહે છે કે મારે કાલે બહુ સરસ ડાયલોગ બોલ્યો કે આ બંધ છે ને એ મોહ છે, એ જ્યારે છૂટે છે ને એ પ્રેમ છે. કે મારા છોકરાઓને બહુ પ્રેમ કરું છું, તો એ લોકો જ્યાં સુખી રહેતા હોય ને હું એ લોકોને છોડવા તૈયાર છું. એટલે જ્યારે પરમાર્થ આપણી અંદર રચ્યો હોય ને, તો આપણને બધામાંથી પરમાર્થ જ દેખાય. આજે નિસ્વાર્થ થઈને એના વર્ણને ક્યાંક બીજે જવું છે, તો એ કહે છે તું જા, મને કોઈ વાંધો નથી, પણ મને મારી ડિગ્નિટી સાથે રહેવા દે. લપટની માટી ઉપર ન ચાલવું એ જ્ઞાનીઓએ કીધું છે, ખોટે ખોટું એ તો છે. જો પણ પછી આપણે થોડુંક આમ એન્ટરટેનમેન્ટ છે દેવું પડે, આજે આવડે જાય ને ના દેવું. ઓકે, આપણે કમ બેક ક્ષમાપના. સ્વપ્નમાં પણ આ 5 ઇન્દ્રિયોની જ સાથે રહી અને તેનાથી ભ્રાંતિરૂપ સુખની પ્રાપ્તિના જ વિચાર કરેલા છે. 5 ઇન્દ્રિયોની સાથે રહી અને તેનાથી ભ્રાંતિરૂપ સુખની પ્રાપ્તિના જ વિચાર કરેલા છે. નિરંતર એટલે કે હર હંમેશા 5 ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધા પ્રપંચ છે. હું તો નિરંતર જગતની જાળમાં અને ઘણું મેળવવામાં, ભોગવવામાં સુખની કલ્પના કરી અને પ્રપંચમાં પડ્યો છું. આપણી કેવી વાત છે આ, કેવી આપણી કથની છે. મારી દ્રષ્ટિ હંમેશા બાહ્ય જ રહી છે, એટલે કે ધર્મનું ફળ, સંસારનું સુખ મળે એ લક્ષ્ય જ અત્યાર સુધીનો ધર્મ થયો હતો.
પણ એવી સમજણ ન હતી કે આત્માની શુદ્ધતા, પવિત્રતા કેવી રીતે પ્રાપ્ત કરીએ. હમણાં કંઈક અમુક એવા કંઈક આવરણો ભગવાને હટાવ્યા હશે કે ડગલે ને પગલે આત્માની શુદ્ધતા, પવિત્રતા એના ઉપર વધારે ફોકસ જાય. કૃપાળુદેવના દર્શન કરું તો બી એમ થાય કે હો નિર્મળ પવિત્ર શુદ્ધ આત્મા, એક પણ કર્મ નહીં યાર, શું લોટરી લાગી છે આમની તો. એ જ લક્ષ્ય રહે કે ઓ મને એવું જ થવું છે એક પણ કર્મ હવે હોય જ નહીં, આ ઝંઝાળ બધી પવિત્રતા ઉપર જ. પણ અત્યાર સુધી અત્યારના ભવોમાં મારી દ્રષ્ટિ કેવી બાહ્ય જ રહી હતી, અને બાહ્ય દ્રષ્ટિનું ફળ પણ શું કેવું આવે છે. હમણાં અમારા એક રિલેટિવ, એની એજ હશે 62. હવે એ લોકો પહેલા એકદમ નોર્મલ ઘરમાં, બે ભાઈઓની ફેમિલી હોય અને સાવ સાધારણ ઘરમાં રહેતા હતા. પછી બેઉના લગ્ન થયા, પૈસા જેમ તેમ મેનેજ કર્યા, અને આ ગુજરાતની વાત છે. અમારું મૂળ ગામ જામખંભાળિયા છે. તો એ જામખંભાળિયામાં એ લોકોએ એવા ટેનામેન્ટ હાઉસ બનાવ્યા. નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેવાનું, પછી ઉપર એક ફ્લોર બનાવે, પછી ઉપર ટેરેસ. તો 2-3 દસકા સરસ, 3-1 દસકા એ ઘરમાં રહ્યા, આનંદ કર્યો. પછી જીવની દ્રષ્ટિ તો બાહ્ય જ રહે ને હંમેશા, એટલે જે મળે એને થોડુંક ટાઈમ ભોગવે, પછી વોટ નેક્સ્ટ. પછી એને એ ભાઈને એવું એક સ્વપ્ન થઈ ગયું કે મારું ખંભાળિયા તો નાનું સિટી છે, જામનગર મોટું સિટી કહેવાય, મારે જામનગરમાં મોટો બંગલો લઈને રહેવું છે. એટલે એના દીકરો કમાયો, એને પૈસા ભેગા કર્યા, બંગલો બી લેવાઈ ગયો. પણ ભાઈને બંગલામાં જતાના હજી 6 મહિના નથી ત્યાં તો ભાઈ ઉપર પહોંચી ગયા. એને અંદર પેટની અંદરની અંદરનું એવું કેન્સર આવ્યું હતું કે ઘરનાઓએ બધાને, જેણે જ્યાં કીધું ને, સ્ટાર્ટિંગમાં ડિટેક્ટ થયું ને તો એકનો એક દીકરો હોય, વાઈફ હોય, બધા. હવે આ ફેમિલી પાછું શુભ કે ભાઈને દીકરાએ, વહુએ, એની વાઈફે બધાએ પૂરો સપોર્ટ કર્યો, પણ ભાઈને બચાવી ના શક્યા. ક્યાં એનો છોકરો નથી દોડ્યો. કોઈ કે અમદાવાદમાં આના ડોક્ટર સારા છે, તો બિચારો રિપોર્ટ લઈને અમદાવાદ જાય, બોમ્બે આવે, અહીંયા આવે, અને છેલ્લે 10-12 જગ્યાએ ભટક્યા પછી બિચારો બેસી ગયો કે હવે ઈશ્વરને જે થવું હોય. એક સ્ટેજ પછી એ કંટાળી જાય ને. તો બંગલો મળ્યો, એની દ્રષ્ટિ બાહ્યમાં હતી, બાહ્યના સુખ સંપદા મળ્યા, પણ શરીર કે હવે હું તને બંગલામાં ના રહેવા દઉં, પુણ્ય પરવાયું. આ કથની છે પ્રપંચની. પ્રપંચની પાછળ દોડતા દોડતા, આ તો એવું છે ને કે એલું કૂતરું હોય ને, એને બટકું રોટલું દેખાડો અને ઘરમાં અંદર લેવાનું હોય ને, આલે રોટલું, તો ઓલું બિચારું હજી અંદર આવે, હજી આવે, હજી આવે, અને ક્યાંય વયું જાય બિચારું. પછી એનો શિકારી હોય, શિકાર કરતા હોય તો આ રીતે કરે ને શિકાર. એમ આપણો આત્મા પ્રપંચની જાળમાં ફસાઈને 5 ઇન્દ્રિયોના સુખની પાછળ ઘેલો ઘેલો થતો થતો ક્યાંય પુરાઈ ગયો 4 ગતિની ચક્કરમાં. એને આત્માને ખબર નથી પડી, એને આત્માનો શિકાર થઈ ગયો 5 ઇન્દ્રિયો મારફત. આવું સ્વરૂપ છે. આમાં જો પપ્પાએ કેવા શબ્દ વાપર્યા છે, એક લાઈન ફરીથી આ પેરેગ્રાફ જોઈએ. આપણું સબકોન્શિયસ માઇન્ડ પણ એવું ટ્રેન થઈ ગયું છે કે જાણે મને સુખ તો ઇન્દ્રિયોથી જ મળશે, એટલે સ્વપ્નમાં પણ આ 5 ઇન્દ્રિયોની સાથે રહી અને તેનાથી ભ્રાંતિરૂપ સુખની પ્રાપ્તિના જ વિચાર કરેલા છે. નિરંતર એટલે હર હંમેશ 5 ઇન્દ્રિયોના વિષયમાં લાગી રહેવું, તે બધા પ્રપંચ છે. હું તો નિરંતર જગતની ઝાડમાં અને ઘણું મેળવવામાં, ભોગવવામાં સુખની કલ્પના કરી અને પ્રપંચમાં પડ્યો છું. અને એ કલ્પનામાં ને કલ્પનામાં મહામૂંઘો મનુષ્ય ભાવ લૂંટાઈ જાય છે, પણ આ કલ્પનાનો અંત નથી આવતો. જિંદગી ટૂંકી પડે છે, પણ ભોગવવાનું ઓછું નથી થતું. અને પછી બધા એવું કે બાળક અને બુઢા બધા સરખા જ થઈ જાય ને, પણ બુઢાપામાં ઇન્દ્રિયોની ક્રેવિંગ વધ્યા કરે છે. એમ થાય શરીર સાથ નથી આપતું, નકર તો ગણે ને આટલું કરી લેત, હજી આટલું ખાઈ લેત, આટલું ફરી આવત. દીકરા પરણી ગયા હોય તો એમ થાય હજી આયુષ્ય હશે તો એના દીકરાએ પરણાવી જશું. એવી ઈચ્છાઓ ઘણી અંદરમાં પડી હોય છે, પણ સામે છે ને એમ લાગે કે હવે આ ગોઠણ ગયા, હવે આવ્યું, હવે ઓલું આવ્યું, હવે આમ થયું, હવે તો બધું મન મારીને જીવતા હોય એવા થઈ જાય.
અને જેને સાધન મળ્યું છે ને સમજણનું, એની વાત આખી જુદી છે. એ તો વાયુ વેગે મોક્ષ તરફ કૃપાળુદેવની જેમ જતા હોય, કૃપાળુદેવ ગયા એમ એ પડે પણ યુટિલાઇઝ પડે પડ છૂટતા જો જતા હોય. આપણે તો યસ. એકદમ સામે એક્ઝામ્પલ છે. બધું ઉપા છે, બસ બીજું કાંઈ નથી આપણા પાસે. સુખની કલ્પના કરી અને પ્રપંચમાં પડ્યો છું. સુખની કલ્પના, પ્રપંચથી ક્યારે સાચું સુખ સત સુખ ના મળે, ખાલી કલ્પના છે. મારી દ્રષ્ટિ તો હંમેશા બાહ્ય જ રહી છે, એટલે કે ધર્મનું ફળ સંસારનું સુખ મળે એ લક્ષ્ય જ અત્યાર સુધીનો ધર્મ થતો હતો. પણ હવે સમજણ ન હતી કે આત્માની શુદ્ધતા, પવિત્રતા કેવી રીતે પ્રાપ્ત કરીએ. હવે પ્રભુ કૃપાએ એટલી સમજણ આવી છે કે આ સંસાર જેમાં આ આત્મા સુખ માની રહ્યો હતો, એ સંસાર તો ખાલી કર્મોના ફળની કારણે ઉપાર્જન થયું છે. અમુક વર્ષો પહેલા હું ક્યાં કોઈને ઓળખતી હતી. અમુક આપણો જન્મ નહોતો થયો ત્યારે આપણે આ કોણ મા બાપ, કોણ ભાઈ બહેન, લગ્ન નહોતા થયા ત્યારે એ નહોતી ખબર કોણ પતિ, છોકરાઓ, બાળકો. તો આ બધું કર્મના હિસાબે મળ્યું છે, કર્મના હિસાબે છોડવાનું હશે, છૂટી જશે. પણ મારું મેઇન લક્ષ્ય છે આત્માની શુદ્ધતા, પવિત્રતા. એમાં જ જીવનનો સાર છે, એ હવે સમજાય છે. જીવને હવે લક્ષ્ય આવે છે કે શુદ્ધ આત્મા તરફ મારી દ્રષ્ટિ ક્યારેય ગઈ નથી. બાહ્ય અને પર પદાર્થમાં જ સુખની કલ્પના કરી એની જ ઈચ્છા, પ્રાપ્તિ અને ભોગવવામાં જ દુઃખી થઈ રહ્યો છું. અજ્ઞાનથી, વિપરીત બુદ્ધિથી તેને જ મારું માન્યું છે. પર વસ્તુને મારી માની આ દેહ જે જળ જેવો પદાર્થ છે, પર પદાર્થ છે, એને પોતાનો માની લીધો. દેહના સંબંધમાં આવતા જે કંઈ પદાર્થો એ પણ બધા જ જળ, જળ અને જળ છે અને તે સર્વ મારા છે એમ માન્યું. આટલી લાઈનો છે ને, આ બી આવતા 10 દિવસ કમ્પલસરી રોજ વાંચીને ઘૂંટવા જેવી છે, વિચારવા જેવી છે કે આ જળ શરીર એનું સર્જન ક્યાં જન્મ થયો પછી ધીરે ધીરે એ સર્જન થતું ગયું ને. એની પહેલા આ પૂતગલનું પિંડ, પૂતળું ક્યાં હતું? કર્મના ઉદય અને ફળને અનુસાર આ પૂતળું વધે છે, ઘટે છે, સાજું થાય છે, માંદું થાય છે, શાતા આપે છે, અશાતા આપે છે. તો મુખ્યપણે ચેતન છે અને આની શાતા અશાતામાં, આના કમ્ફર્ટ ડિસ્કમ્ફર્ટમાં આપણે બહુ ધ્યાન આપવા જેવું નથી. આપણું ધ્યાન આત્માની શુદ્ધતા, એટલે આપણે શાંત સ્વરૂપ. ભગવાન પાસે માંગવું જોઈએ તો ભગવાન મને આત્માની સમૃદ્ધિ આપો. કઈ સમૃદ્ધિ આપો? શાંતિની, સુખની, આનંદની, જે તમને વરી છે એવી સમૃદ્ધિ મને આપો. એવી શાતા, એવી સુખ શાંતિ, એ બધું મને આપો. આજે એમના દેહમાં આપણે જોઈએ તો કેટલી અશાતા છે, પણ એનો ઉપયોગ એ અશાતામાં નથી, ક્યારે નથી હોતો. એ તો આત્માની શુદ્ધતામાં ઉપયોગ રાખીને આગળ વધી રહ્યા છે, તો જ આગળ વધાય ને. હવે આ ખાસ ખાસ યાદ રાખવા જેવું છે કે દેહમાં આ જે પહેલું મારું જે છે એ જળ છે. આજે અમસ્તા હવે આપણે એમ પડ્યા હોય તો વિચાર કરીએ ને તો એક એક અંગમાં કંઈક ને કંઈક ડિસ્કમ્ફર્ટ છે. વિચાર કરવો પડે કે કમ્ફર્ટ વાળો દિવસ કેવો હતો. કમર દુખે, પગ દુખે, બેક દુખે, કાંઈક ને કાંઈક ચાલતું હોય. શરદી, ખાંસી, તાવ થાય, કફ, પિત્ત અને વાયુ ત્રણેયનું બેલેન્સ હોય એ હવે ભગવાન ગોડ નોઝ. તો એ એક ને એક કંઈક ને કંઈક છે. તો આ દેહ જળ એવો પદાર્થ છે, પર પદાર્થ છે, તેને પોતાનો માની લીધો. એ હું જ છું, એ હું જ છું, એ મૂળતા, એ જ અજ્ઞાન. હું નથી, એ હું નથી. દેહના સંબંધમાં આવતા જે કંઈ પદાર્થ એ પણ બધા જળ, જળ અને જળ જ છે. પછી ભલે ને ઈ જીવ હોય, પણ એ શરીરધારી છે એટલે એ શરીરને જ હું ઓળખું છું ને. હું સામેવાળાને આત્મા તરીકે ક્યારે ટ્રીટ કરું છું? નથી થતું, ભૂલી જવાય છે. પણ અને તે સર્વ મારા છે એ માન્યું.
તેના નિકટ પરિચયમાં રહીએ છીએ એવા માતા પિતા, ભાઈ બંધુ, પત્ની, સંતાન વગેરે એમના આત્માને નથી ઓળખતા, પણ મારો દીકરો છે, આ મારી પત્ની છે, આ મારી માં છે, ત્યાં પણ જળને જ આપણે વળગીએ છીએ, આપણે એના દેહને જ વળગીએ છીએ, એના અંદર બેઠેલા આત્માનો વિચાર નથી થતો. હવે આટલા સત્સંગ પછી ધીરે ધીરે ખ્યાલ આવે કે કશાય ન કરાય, એટલે કમસે કમ હું કોઈને દુઃખ તો ન જ આપું, એ ધીરે ધીરે હવે સમજાય છે. એટલે જળ પ્રત્યેનો જે ભાવ હતો એ અનાદિકાળનું મારું અજ્ઞાન હતું. હવે જ્ઞાન મળ્યું કે હું આત્મા છું અને પર પદાર્થનો જે સંબંધ છે એ જ મારી સૌથી મોટી ભૂલ છે, અને આ વાત જ હું ભૂલી ગયો હતો. જે આત્માએ છોડવાનું છે એવા જળ પદાર્થ એટલે કે જીવનો પોતાનો દેહ અને દેહના નિકટના સંબંધીઓ તેને હિતકારી માન્યું છે, તેથી છૂટી શકાતું નથી. પછી આત્મા કેવી રીતે શુદ્ધ થાય? આ બધું અકબંધ રાખીએ, હું દેહધારી છું એ માન્યતા અકબંધ રાખીએ, આ બધા સગા સંબંધી મારા છે, પરિવારનું સુખ સાચું છે એવું માનીને જીવીએ અને ધર્મની કેટલી પણ ક્રિયા કરીએ, આત્મા ક્યારે શુદ્ધ થવાનો? તો નવા નવા પુણ્યના કર્મ લગાડતો જશે આત્મા ઉપર. પણ આ જો સાચા આત્મજ્ઞાની હોય ને તો મૂળના ભૂલ પર પ્રહાર કરે કે શુદ્ધિકરણ અહીંયાથી ચાલુ કર. કોઈ પણ સાચા આત્મજ્ઞાની હોય ને એ સામા જીવને પેલા બે પદ, પેલા તું કોણ છે એની ઓળખાણ આપે અને તું નિત્ય છે એ સમજાવે. નિત્ય અનિત્યની અને 12 ભાવનાની 10 લક્ષણા ધર્મ કીધો છે. આ બધું એ પછી સ્ટાર્ટ થાય 10 લક્ષણો, પણ પહેલો તો એ જ પાક્કું કરાવે કે તું દેહ નથી, તું આત્મા છો. પછી એને વૈજ્ઞાનિક ઢબે પરમ કૃપાળુ દેવ જેવા આપે કે પૂરું એનું કેરેક્ટરિસ્ટિક શું છે જળના, ચેતનના, સાયન્ટિફિક વે થી આપણી સામે મૂકે. અને આપણને આવા સમર્થ જ્ઞાની જ્યારે સમજાવે ત્યારે એ વાત શીરાની જેમ ગળે ઉતરે. અને પછી વર્ષો સુધી એ વસ્તુનું ચિંતન, મનન, રટણ ચાલુ જ કરીએ એટલે અનુભવ, પ્રતીતિ અને પછી એનો લક્ષ બેસી જાય કે યસ હું જળથી ભિન્ન એવો આત્મા છું. હું જળને કંટ્રોલમાં, મીન્સ જળને ઠેકાણે છે ને મને મારો કંટ્રોલ લેવાનો છે. જે અત્યાર સુધી મારા કંટ્રોલમાં જ મારી કોઈ વસ્તુ નહોતી એના ઉપર મારે હવે ફોકસ કરવાનું છે. હવે દેહના નિકટના સંબંધીઓ તેને હિતકારી માન્યું છે, તેથી છૂટી શકાતું નથી. ધર્મ કરીને વર્ષો સુધી ઊંડી સમાધિમાં રહી ધ્યાન કરીએ પછી માંગીને શું માંગ્યું? તો કે જળ પદાર્થના ભોગ જ માંગ્યા છે. સંસારમાં હું ઇન્દ્રની પદવી લઈ અને ઘણા ભોગ ભોગવું. ભગવાન આ 12 ભાવના પાકી ન હોય એટલે આવો ભાવ પછી થઈ જાય. હું સાધન સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. અનાદિકાળની ભૂલ આમાં રહી ગઈ છે. આ બોલ્યો ને, છૂટવા માટે બધા સાધન કર્યા પણ હું દેહ છું એમ માનીને જ કર્યા. આટલી બધી સમાધિ થતી હોય, સ્વર્ગમાંથી અપ્સરા આવે એટલે સમાધિ સાઈડ પર, એટલે આપણા આવા ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે જ ને. એટલે ઈ આપણે બીજાની ભૂલ પર આપણે હસવા જેવું પણ આપણા પોતાની હારે આવું થાય જ છે. આપણે ખૂબ સત્સંગ કરી, સારા ભાવ કરી, વાંચન કરીને એમ, અને જેવા વીકેન્ડ્સ આવે એટલે આપણે આપણા ફેમિલીમાં એવા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. એટલે હું મારી વાત કરું છું, કોઈ આ ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, આમ નાની નાની વસ્તુ પર લક્ષ જવો કે આ વસ્તુ આમ હોવી જોઈએ, આમ હોવી જોઈએ. કાંઈ નહીં તો છેલ્લે શોપિંગ મોલમાં એન્ટર થયા ને એટલે હું દેહથી ભિન્ન આત્મા છું એને આમ દ્રઢત્વ રાખવું પડે, નકર વાઇપ આઉટ થઈ જાય છે. હા, બહુ કરાવડાવે. ઘડીએ પર પદાર્થમાં વૃત્તિ જાય પાછી ખેંચવી પડે, વળી વૃત્તિ જાય પાછી ખેંચવી પડે. અમારા નિમિત્ત મારું જ્ઞાન છે ને આમ લીલું છમ રાખવામાં બહુ હેલ્પફુલ કરે છે.
મારે આમ ઘડીએ ઘડીએ યાદ રાખવું પડે કે હું દેહથી ભિન્ન આત્મા છું. તમે જાગૃત છો એટલે એ લુચ્છા અરે પડે એને છે. જરાય ઊંઘવા જ નથી, જાગૃત કરાવી જ નાખે. પણ જબરું પતિ પત્નીનું કર્મ બહુ જ જબરું હોય છે, એકદમ આટી ઘૂંટી વાળું જલેબી જેવું. નિકાચિત એટલે જ કીધું. નિકાચિત કીધું છે ભગવાને. યસ. એટલે જ. સમજી શકાય એમ નથી આખી બુદ્ધિ આ જ છોડાવી શકે. અરે બાપરે, આ બેટા જ નહીં છોડાવી શકશે. નહીં તો આમાં કેટલાય મલ્ટીપ્લાય થઈ જાય એવું છે. એકદમ. ઊંડા 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 ઉતરતા જઈએ એવું જ છે. સાધન હંમેશા આમાં જે છે કે સહુ સાધન બંધન થયા, એટલે અત્યાર સુધી મેં જે સાધન કર્યા, અને શેના સાધન તો કે ધર્મના સાધન. અને ધર્મ શું કામ આપણે કરવો જોઈએ તો કે સાચી સુખ શાંતિ મળે એટલા માટે. પણ આપણી સમજમાં તો ખાલી સુખ શાંતિ જ હતી, સાચી સુખ શાંતિની ખબર નહોતી. એને બધાનું પૈસાની રેલમ ચેલમ હોય, ઘર મોટા હોય, ઘરમાં નોકર ચાકર હોય, મન ફાવે એટલું ખાવું પીવું, પહેરો ઓઢો ને બસ જલસા કરો. અને એમાંય પાછા અમને લોકોને વૈષ્ણવોને તો ઈ જલસા એક્સ્ટ્રીમ ક્યાં કરી શકીએ તો કે સ્વર્ગમાં. એટલે અમારે તો સ્વર્ગ સુધીની જ જાત્રા હતી. મગજમાં ઈ જ બહીમાં રાખે સ્વર્ગે જવાનું, સ્વર્ગે જવાનું. આટલા દિવસે કઈ સ્વર્ગે જવાનું. પછી હા એ કર્યા પછી સ્વર્ગે જવાનું. જૈન હતા તો પણ અમે પુનઃ સ્વર્ગ સુધી જ જતા હતા, ક્યાં આગળ જતા હતા, આમ સમજણ જ નથી મોક્ષની. આ તો ખબર પપ્પાએ જ નહોતી. આખો પપ્પાજી મળ્યા એટલે આંખ ખુલી કે અચ્છા આવું બી હોય કે હા. સ્વર્ગમાં ઈ રાજા ઇન્દ્ર, અને ઇન્દ્ર રાજા મનુષ્ય પણ ઈચ્છે કે હું મનુષ્ય બની અને ભગવાન વિતરાગ જેવી આરાધના કરું તો આ આખા જન્મ મરણના પરિભ્રમણમાંથી છૂટું. અમને તો એમ કે સ્વર્ગ પછી જન્મ હોય જ નહીં, પણ અહીંયા આવ્યા જલસા, બસ ડે એન્ડ નાઇટ ઓન્લી જલસા. શું આવે છે? તો પોતાની માન્યતા ઉપર હવે હસવું આવે છે. અને ત્યારે પછી જ્ઞાની મળ્યા પછી ખબર પડી કે દેવલોકના દેવને આયુષ્ય પૂરું થઈ જાય, અને પછી જો એ દેવને એવી ખબર પડે કે મારો હવે પછીનો જન્મ ફલાણા ફ્રૂટના ઈયળમાં જવાનો છે, એક કેન્દ્રિયમાં. એટલે 6 મહિના સુધી એને ત્યાં કેવું આર્તધ્યાન થાય, એની માળા કરમાઈ જાય છે. એટલે દુઃખનો તો ક્યાંય અંત નથી. એટલે હું જેને સુખ સમજુ છું એ સત સુખ નથી. એટલે જે સત સુખ છે એ જ સાધન. સત સુખ છે એ સાધન કયા તો કે મારા જ્ઞાની મને જે આજ્ઞા આપશે ને એ આજ્ઞામાં જ મારી માટે સત સુખ સમાયેલું છે. એ જ મારા માટે સત સુખ સમાયેલું છે. અને એમાં બી કેટલા ગોટાળા, પાર વગરના ગોટાળા, પણ જેને જે આજ્ઞા આપી હોય ને એને એ આજ્ઞા પાળવી જોઈએ તો જ એને સત સુખની પ્રાપ્તિ થાય, ત્રણેય કાળમાં ન થાય. અત્યારે પપ્પા બધાને આજ્ઞા આપે છે કે આશ્રમ આવો, રહ્યો, વાંચન કરો, દિવસના જેટલા કલાક ટાઈમ મળે છે એટલું વાંચન ને એ બધું કરો. પણ એક જે ગૃહિણી હોય, જેને સાસુ સસરાની ફરજ હોય, બાળકો હોય, પતિ હોય, એ લોકોને પપ્પા એવું કહે છે કે આ લોકોની જે જોઈએ એ પહેલા આપો, પછી ટાઈમ બચે છે તો વાંચન કરવાનું છે. આખી કેવી કોન્ટ્રાડિક્શન છે, જો ઉપરથી લઈ લઈએ તો ઘર સંસાર બધું રખડી પડે. બીજા અર્થમાં જે કર્મો તમારે ભોગવીને ચૂકતે કરવાના છે એ તો બધું ઊભું જ રહી ગયું ને એમને એમ. છોડીને ભાગે તો પછી ડબલ પાછું પાછળ આવે. જીવ તો હંમેશા એમ જ માન્યો કે કર્મોથી ભાગી જાવ એટલે છૂટી ગયા. પણ જ્ઞાની જીવની ચોટલી પકડે, કાન મરોડે ને કે આ પૂરું કર તો જ છૂટીશ, આ પૂરું કર તો જ છૂટીશ. અરે ખબર પડે છે આજે, હવે એટલી અક્કલ આવે છે કે જો આ દ્રષ્ટિ પપ્પાએ ન આપી હોત તો હું મારી ધૂનમાં ને ધૂનમાં કેટલાય જીવોને કેટલા દુઃખ પહોંચાડત. ખબર ન પડે. આપણે તો આપણી રીતે સાચા જોઈએ ને, હું જે માનું, હું જે વિચારું, હું જે ફીલ કરું એટલું જ સાચું, બાકી બધા ખોટા, બધા ખોટા. સાચે હા, મારું બ્રહ્મ સત્ય. આ બધી વાતોના વિચારો આવ્યા અને પછી મેં પપ્પાજીને એક દિવસ કીધું, પપ્પાજી મારામાં તો બહુ અણસમજણો છે. હવે મારી અણસમજણનો શિકાર મારા ઘરના ન થાય. એટલે મારી અજ્ઞાનતાના કારણે કોઈ વ્યક્તિનો બુઢાપો ના બગડાવે એની જવાબદારી તમારી. મારા ઘરે 2
સિનિયર સિટીઝન છે એ મારી અજ્ઞાનતાનો શિકાર ન બને એવી મારી ચોટલી પકડી રાખજો. અને કેટલીય વાર ગોટાળા થયા છે. હર વખતે પપ્પાને કીધું છે, હર વખતે પપ્પાએ ટાપલા મારી મારીને ટીપી ટીપીને બેસાડી દીધું. આજ કર, આજ કરવાનું છે, આજ તારે પૂરું કરવાનું છે. હવે એટલો ઉપકાર વેદાય છે, એટલો ઉપકાર વેદાય છે કે પપ્પા નો મળ્યા હાથ ને તો આજે કેટલું ભયંકર ભૂલો સર્જના કરી નાખી હાથ ને. અને જ્યારે આપણે એક વખત મેં એવું કર્યું, જેમ કૃપાળુદેવ એવું કરતા હતા ને કે હું ચક્રવર્તી રાજા હોઉં તો એવી રીતે વિચાર કરતા હતા કે ત્યાં કેવું હોય. તો મેં વિચાર કર્યો કે મારી ઉંમર 70 વર્ષની હોય, શરીરમાં પ્રોબ્લેમ્સ હોય અને ઈ વખતે કેવું ફીલ થતું હોય. એક વૃદ્ધાવસ્થાની ફીલ કરી. તો પછી મને એમ થયું કે ના, સાચે આપણે વાણી, વર્તન, આત્માથી, મનથી કોઈને દુઃખ ના જ દેવાય. ધર્મ બીજો બધો લૌકિક કે બીજો ત્રીજો થાય કે ન થાય, પણ બધા જ્ઞાનીઓ આ જ વાત કહે છે. બધા, હું લગભગ 3-4 જ્ઞાનીઓનો એક જ મંતવ્ય આવ્યો છે, એકદમ પાક્કો લખીને દઈ શકું. એ લોકો એમ જ કહે છે કોઈને સુખ ના આપો ને તો કાંઈ નહીં, પણ કોઈકને દુઃખ તો અપાય જ નહીં, કોઈ પણ રીતે ન અપાય. કોઈને દુઃખ થાય એવું આપણાથી કરાય જ નહીં. અને કોઈક સંજોગો વસાત સમજો કે એવું થતું હોય તો અંદરમાં એવી પ્રાર્થના ચાલવી જોઈએ કે ભગવાન, મારે એને દુઃખ નથી દેવું, હવે તમે મને એમાંથી બચાવો. યા તો મને શક્તિ આપો યા તો કોઈક રસ્તો કરી દો. તો જીવ પોતાની મતિએ ચાલે તો પછી જે છૂટવાના સાધન છે ને એ બધા બંધન થઈ જાય. જીવ છૂટી ના શકે અને પછી કોઈ ઉપાય ન રહે છૂટવા માટે, રહ્યો ન કોઈ ઉપાય. તો પછી શું કરવાનું? સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? સત સાધન શું છે? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન. એક દિવસ મેં પૂછ્યું પપ્પાજીને, મસ્ત વાત કરી. મેં કીધું મને એવું લાગે છે પુરુષાર્થ કરવામાં કોઈ આમ રોકી શકે એવું તો છે નહીં. મને એવું લાગે છે આના કારણે હું પુરુષાર્થ નથી કરી શકતી, ઓલું છે તો હું પુરુષાર્થ નથી કરી શકતી, આમ થાય તો હું હજી વધારે પુરુષાર્થ કરું પણ એમ થતું નથી. તો એ કે એ જ તો સમજવાની વાત છે કે આત્મા અંદર એકલો એ પુરુષાર્થ ભલે બધાની વચ્ચે હોય પણ એને એવી ગ્રીપ આવી જવી જોઈએ કે ગમે તે જગ્યાએ, ગમે તે સંજોગોમાં પણ એ છૂટો થઈને પોતાનો પુરુષાર્થ નિરંતર કરી શકે એમ છે. બસ એ કળા આવડવી જોઈએ. અને ફાવટ આવી જાય પછી તો જો એ પોતે તો કરે જ છે ને આપણા બધાની. હા. મારે કરવું તો કરો, વાંધો બેન, કોઈ ચિંતા નથી. મને તો કઈ ખબર જ નહીં પડી ટાઈમની. 10:40 થઈ ગઈ. હવે આ એક પેરેગ્રાફ એને કનેક્ટેડ જ છે. જે મોટી ભૂલ ચાલી આવે છે તે એ કે જે બંધનના સાધનો છે એ સાધનોને જ પકડીને છૂટવાનો પ્રયત્ન કર્યો તો કેવી રીતે છૂટાય? એટલે જે છોડવાનું છે તેને જ હિતકારી માન્યું છે, તેથી તેનાથી છૂટી શકે નહીં. વાસ્તવમાં મારા અજ્ઞાનથી અનાદિકાળથી હું અંધ બન્યો છું. અજાણ્યો માણસ હોય અને આંધળો માણસ હોય એમાં કોઈ પણ ફરક પડતો નથી. એટલે કે અનાદિકાળનું જે અજ્ઞાન છે એને અંધાપો સમજીને વિચાર કરો, આંખો બંધ કરો અને પછી કેટલું દુઃખ થાય છે, કેટલી અગવડતા પડે છે, જરા પણ સૂઝ પડતી નથી અને કેવા મૂંઝાવ છો. ક્યારે આંખ જરાક ઉઘડે, ભલે મોતિયાવાળી હોય, જાગું તો જાગું પણ દેખાય છે. ઓ માય ગોડ, અત્યાર સુધી આપણે મને છૂટવું છે, પણ પપ્પાએ એવું કીધું કે જે કર્મ ઉદયમાં આવે એ કર્મોને આવીને જવા દો. તમે કોઈ રિએક્શન નહીં આપો તો અંધાપો એની મેળે દૂર થયા જ કરશે. આ તો શું સિમ્પલ આટલું હતું, પણ અનાદિકાળની ટેવ કેવી હતી કે આમ રિએક્શન ડગલે ને પગલે, હું અને મારું, હું જે સમજુ છું, હું જે વિચારું છું, બસ એ જ રીતે બધું થવું જોઈએ.
બીજા એની રીતે જે વિચારે જે સમજે એ બધું રોંગ. હવે બહુ વિચાર કરવા જેવું છે આ પેરેગ્રાફ. ધીરે બહુ ધીરે સરસ અમેઝિંગ છે. આખું પ્રપંચ જે છે ને બહુ સરસ પાઠ બહુ છે, સરસ બહુ સરસ પાઠ. મને તો આ પુસ્તકનું પહેલું પેજ થી લઈને અત્યાર સુધી એટલું આખી book ગમ્યું સરસ છે ને. પણ આખી bookમાં ઈ જ આપેલું તમે જે સદગુરુ ઉપર વિશ્વાસ રાખો ને તમને 100% ફરક પડે. કોઈ બીઝીમાં બીઝી વ્યક્તિ હોય ને જે એમ કહેતા હોય ને કે મારી પાસે બિલકુલ ટાઈમ નથી, હું કેવી રીતે આ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકું, એવી વ્યક્તિને હું એટલી જ વિનંતી કરીશ કે કાંઈ ન થાય ને આ બુકને પચાવી જાઓ. ખાલી અને ખાલી દિવસની 20 મિનિટ આ પુસ્તકને આપશો ને, આ પુસ્તકના એક એક પેરેગ્રાફમાં છૂટવાની બધી હિન્ટ્સ જ છે. રીત જ આપી છે. આખી મોક્ષ માર્ગની થિયરી સમજાવી દીધી છે. યસ એક એક પ્રક્રિયા, એક એક પ્રોસેસ, એક એક વસ્તુ જે એક્સપ્લેન કરી છે મોસ્ટ કન્વિનિયન્ટ વે થી સમજાવી છે. જેનો પુણ્ય જાગશે એ વ્યક્તિ આ ડાયજેસ્ટ કરી શકશે બુકને. અને આને પૂરતો સમય આપીને આનું ઘણું ચિંતન મનન થઈ શકે એમ છે. ત્યાં જેટલું ઝાખું તો ઝાખું ઝાખું કરીએ પણ થઈ જશે પછી. દેખાશે ધીરે પોતે ધીરે. જ ચાલી રહ્યો છે. અત્યારે આપણે આ સત્સંગ વાંચન વિચાર માટે બ્રેક લઈએ છીએ. આખું અઠવાડિયું આમાં કહેલી વાતોને ખૂબ વાગોળી વાગોળીને એના પર વિચાર કરવાના છે. હવે એક પ્રભુ કૃપાએ મને એક વિચાર છેલ્લા 4 દિવસથી ખૂબ આવે છે, હું બધા હારે શેર કરું છું. ચૈત્ર મહિનામાં પરમ કૃપાળુ દેવનો દેહ પરિવર્તન દિવસ આવે છે. હવે આપણે આ બધા સત્સંગોમાં જોઈએ છે કે પરમ કૃપાળુ દેવ આપણને મોક્ષ કઈ રીતે પીરસે છે. અને પૂજ્ય પપ્પાજી આપણને એના કોળિયા કેવા આપણા મોઢામાં મૂકે છે. અને આ દરેક સત્સંગમાંથી આપણને જીવવા માટે એક નવું વિજ્ઞાન મળે છે, સત સુખની ચાવીઓ મળે છે. આવા ભગવાનનું ઋણ આપણે કોઈ પણ રીતે ચૂકવી શકતા નથી. આપણામાં શું તાકાત છે કે આપણે ભગવાનનું આવા વિજ્ઞાન પીરસનાર પવિત્ર ભગવાનને કોઈ રીતે ઋણ ચૂકવી શકીએ. પણ એક વસ્તુ થોડીક આપણે કંઈક કરી શકીએ તો મને તમારા બધાના સપોર્ટની ખાસ જરૂર છે. હું એકલી નહીં કરી શકું. એટલે રિક્વેસ્ટ છે કે તમે બધા મને સપોર્ટ કરશો. મને શું વિચાર આવ્યો એવું શેર કરું. જે વીકમાં કૃપાળુ દેવનો દેહ વિલય થયો હોય કે એના પછીના વીકમાં આપણે ત્યાં રાજરોટી સેન્ટર ચાલુ છે. તો એક આખું અઠવાડિયું આપણે એક એક ગ્રુપ મળીને 2 સેન્ટરોમાં આપણા ભાવ તો છે કે આપણે ઘણું બધું કરીએ, પપ્પાને ઘણો સપોર્ટ કરીએ, પણ હવે જે એક વીકનું બી આપણે એક યોગદાન આપી શકીએ એક ગ્રુપ મળીને અને કરી શકીએ એમ છીએ જ. જેને જે આપવું હોય આજે મને ને તમે આપણે પ્રપંચ માટે તો કેટલા ખર્ચા કરીએ છીએ. એક દિવસમાં આપી ભલે એટલે જેને જે ઈચ્છા હોય ઈ તમે લોકો મને વોટ્સએપમાં અત્યારથી હું એટલા માટે કહું છું કે હજી આને 2 મહિનાનો ટાઈમ છે. સૌ પોતાના મનમાં એક બજેટ બાંધી અને એ બજેટ તમે તમારા ગ્રુપ લીડર સુધી પહોંચાડી શકો કે અથવા સાઈડ પર કરી શકશો એક અમાઉન્ટ. અને આખું ગ્રુપ મળીને કરી શકશે ને તો બહુ ઈઝી થઈ જશે. પોસિબલ છે. બોમ્બે ગ્રુપ તમે લોકો આઈ થિંક 35 પીપલ છો, 35, અને અહીંયા ઘાટકોપર ઈસ્ટ વેસ્ટ બંને મળીને પણ એટલા જ છે. તો આપણે બધા મળી અને ઈ અઠવાડિયાનું રાજરોટી સેન્ટરની સેવા વિશે હું તમને વાત કરું. મોસ્ટલી બધાને 99% ખબર છે કે 10 જ રૂપિયામાં એક ટાઈમનું એવા સિનિયર સિટીઝનોને આપણે હેલ્પ કરીએ છીએ, જમવાનું મળે કે દાળ ભાત રોટલી શાક ને એક ફ્રૂટ. જે લોકોનું કોઈ કરવા વાળું નથી, જે લોકો બહુ દૂર ટ્રાવેલ કરીને કામ માટે આવે છે અને એ લોકો ખરેખર બહુ નીડી પીપલ છે, એ લોકો માટે આપણે કંઈક કરી શકીએ. આપણી પાસે વેલ્ધી એન્વલપ છે જેનું તો જ્ઞાનદાનમાં ફંડ જશે, પણ આપણે દરેક પ્રકારે દાનમાં થોડું થોડું યોગદાન આપતા રહેવું જોઈએ. પહેલું થાય છે અન્નદાન, બીજું જ્ઞાનદાનમાં જશે અને એના પછી છે ઔષધ દાન, એ આપણે પ્રસંગે કરશું. અને અભયદાન તો ક્ષણે ક્ષણે આપણે બધા જીવોને આપવાનું જ છે. તો આ એક નાનકડો પ્રયત્ન કૃપાળુ દેવના આટલા મોક્ષના એણે ઉત્કૃષ્ટ આપણને રસ્તાઓ દેખાડ્યા છે એના પ્રત્યે
આપણે કાંઈક તો પ્રત્યુપકાર વાળવાનો એક પ્રયત્ન કરીએ. મારી આવી ઈચ્છા હતી, કમ્પલસરી નથી. જે લોકો પોતાનું યોગદાન આપી શકે, જે બી આપી શકે, કોઈ અમાઉન્ટ પણ ફિક્સ નથી, પણ બધા મળીને આપણા એક કામ કરીએ એ મારી ઈચ્છા હતી. પ્લીઝ બધા સપોર્ટ કરજો. જય શ્રી સદગુરુદેવ વંદન. આ વાત ઉપર તમને કંઈ કહેવું હોય તો પ્લીઝ તમે તમારું ઓડિયો અનમ્યુટ કરીને મને કયો. આ યોગ્ય છે? પેલા તો મારો આ વિચાર યોગ્ય છે, બરાબર છે? બધા સાથે મળીને કરી શકશું ને? ઓકે, થેન્ક યુ. સપોર્ટ કરજો આખું ગ્રુપ મળીને. થેન્ક યુ. કઈ ક્વેશ્ચન છે કોઈને? ના ના મને ખરી લાગે હું તો એક હા બોલો. તમારે બંધ જ કરવું પડે. કઈ ક્વેશ્ચન છે? ઓકે, તો હવે આપણે ભગવાનની સ્તુતિ બોલીએ. બોલો. હા હા બોલો. હા બોલો. હા. વાવ, અમેઝિંગ, થેન્ક યુ. મને પહેલાથી જ વિશ્વાસ. હા વાવ, 200% તમારી વાત સાચી છે. બસ આવો ભાવ આવ્યો ને મેં શેર કર્યો. હવે આપણું આ કાર્ય પૂરું પાડી દેશે. યસ યસ. આપ કોણ વાત કરો છો? વાવ પ્રીતિબેન, અમેઝિંગ. યસ યસ યસ. હા. પ્રીતિબેન નું કેવું એમ છે, બધાને ખ્યાલ નહીં આવ્યો હોય. ખ્યાલ આવ્યો હોય? બાકી બધાને ખ્યાલ સમજાઈ ગયું ને? પ્રીતિબેન એવું કે છે કે આપણે તો આપણો ભાવ કૃપાળુદેવ પાસે વ્યક્ત કરશું, એ બધું આપણું આ ભાવ છે પૂરું પાડી દેશે. થેન્ક યુ મોટિવેટ કરવા માટે. જીવ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું માન નીચ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા પર